આમ તમે ગાઈસ ખાલી વ્યૂ ચેક કરજો. કારકુડો ચાકન જતો તું પૈસા લૂંટવા ગયો તો. એટલે આ ગાઈસ સમજો પમની તો સ્થળમાં સીટ જ ભાગી નાખી. અહીંયા હવે સીટ નખાવી પડશે, તારે વિલિંગ કરવું પડશે. હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે ગાઈસ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ નહીં ધોઈને થઈ ગયું છે એકદમ ફ્રેશ. અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે આજે સવારમાં. તો જો ગાઈસ બધા બંકા સાયકલ લઈને આવી ગયા. મીટિંગ ચાલતી હતી. શું થઈ ગયું? સીટ ભાગી જઈએ આમ બો થાય. એટલે આ ગાઈસ સમજો પમની તો સ્થળમાં સીટ જ ભાગી નાખી. ક્યાં જઈ? પમન કઈ સાયકલ જો સીટ વગર એમ બધા સમજો કઈ બધું ભાગી નાખ્યું સીટ ને બીટ. અહીંયા હવે સીટ નખાવી પડશે, તારે વિલિંગ કરવું પડશે. તાપા તને ટીબીન પાડી દેશે. આજે બિલ્ડિંગ કરાઈજો. શિવ એ ભાગી નાખ્યું તું પમ? વાહ ભાગી નાખી હતી બિલ્ડિંગ કરાઈ. હા બધી જો ગઈ ભાગીને ભૂક્કો કરી નાખ્યું અમે તો. સાયકલ ની પથારી ફેરી નાખી હતી. હા ભાઈ તારે તો હતી તેરી સીટ. શું નરું ખોટું જ બોલતું હોય. હા તો કઈ ખોટું જ બોલતું હોય. આખી જિંદગીનું એવું જ છે. તો કઈ આ બધા ભેગા થઈને તાકાણા ઓલી ટોલી રહી ને અહીંયા સામે ઉભા મીટિંગ કરતા હતા. શું મીટિંગ ચાલતી હતી? ત્યાં વડાપ્રધાન કે ઓલાની સાયકલ કે પંચર પડ્યું કે બે કાંટો કહી દે કે ઊભી રાખી છે તે અમે બધા આયા એ મીટિંગ ચાલતી હતી પંચર ની. ના ગાઈસ જો કાંટો કરે તો ખુદ હું સાયકલ લઈને જતો તો ભૂલન પાસ માર કાકી ની તે અહીંયા વચ્ચે કાંટો આવે તો મેં બ્રેક લગાવી ને બાદ પડી જાત પણ બચી ગયો. કાંટો ગરતા રહી ગયો ને પડી જાત પુઆ ને કાંટે કરી જાત અંદર. બ્રેક આવા તારા ફૂલ ફાસ. કારકુડો ચાકન જતો તું પૈસા લૂંટવા જતો. એ બંકો પૈસા લૂંટવા જતો. ચેલા લૂંટીને લાવ્યો? હા 5 નોટો લૂંટીને લાવ્યો. 5 નોટો લૂંટીને લાવ્યો. પૈસા લૂંટવા ગયો તો પણ બધા કરો પૈસા છે. વાપરી નાખે એમ ને. જો ગાઈસ બંકો પૈસા લૂંટીને આવ્યો અને વાપરી નાખે. આ ખાવાની જવાનું જવાનું ચાણે પાણી ભરવા આવ્યા છો અને પછી ખાવા જવાનું એમ? ઓકે તાન માં હંગાત આવવાનું ખાવા કે તમે હંગાત? મમ્મી હંગાત જવાનું? સારું તને જાવ ઉપર. તો જો ગાઈસ અત્યારે આપણે પીરસવા માટે આવે છીએ. આ બધી પબ્લિક જો ખાલી આ બધી જમાઈ છે. અને આ બધું આનંદભાઈ ટકલું બસ જો એ ટકલું એમની છોકરી એ ટકલું. અને આપણે ગાઈસ જો હે ને ભાત પીરસવા માટે ઉપાય બરોબર. આ ભાતે ગાઈસ ભાત આપવાના જે આવે ને. તો તમારો ભાઈ ગેસ મસ્ત જમણવાર પતાવીને આવી ગયો છે આપણે ખેતરે ગેસ ટ્રેક્ટર લઈને બરોબર. જો આ છે આપણું ટ્રેક્ટર. ના ગેસ થોડો કચરો પડતો એ સળગાવી દીધો. અને આપણે મેલીમાના મંદિરે મસ્ત મજાના દીવા અગરબત્તી કરીને દર્શન કરી લીધા. અને હવે ને ગેસ આપણે આખું ખેતર આપણે ટ્રેક્ટરથી હાંકી વારવાનું બરાબર. સ્પેશિયલ ખેતર ખેવા માટે લાવીશું અત્યારે. તો તમે છે ને ફટાફટ આપણે મેલીમાના દર્શન કરી લો. જો કરી લો આપણે મસ્ત મજાના મેલીમાના દર્શન બરાબર. મેં તો કરી લીધા, હવે તમે કરી લો. અને આ બાજુ ગોગા મહારાજના આ બધું ગાઈસ ગોગા મહારાજ પણ દર્શન કરી લો તમે. ચલો ફટાફટ આપણે જારી રાખી દઈએ. આપણે મસ્ત દર્શન કરી લીધા. હા અને હવે હા ને આપણે કલટી સેટ કરીને પછી આપણે છે ને ખેતર ખેડવાનું કરી દઈએ ચાલુ. તો ફટાફટ ગાઈસ છે ને કલટી પહેલાં સેવી ચરાળ જે કરવાનું હોય એ કરી નાખીએ. તો ચલો કન્ટિન્યુ. આપણે કઈ ખેતર રાખવા આવી પણ હા ને જો કઈ અડધું ખેતર રાખ્યું હોય અને અડધું બાકી હોય. અને કઈ જે પેલો તમને હામમાં આપણે દેખાય ને અહીંયા કઈ ટ્રેક્ટર પોકે ને એટલે કઈ મધ ઉડે બરાબર. અને મધ કઈ ભમરી મધ બરાબર. અને આ ટ્રેક્ટરનો અવાજ થાય ને એટલે આખું મધ ઉડે અને વાયા થાય આ ટ્રેક્ટરની. તો અત્યારે કઈ આપણે હાંકવાનું બંધ રાખવું પડશે. એને હાંકવા માટે છે ને કઈ રાતે જવું પડશે. કેમ કે કઈ રાતે હોય ને ભમરી મધ ઉડે નહીં અને પેડે નહીં એવું બધું હોય. તો અત્યારે તો કઈ શાકવાનો મેર નહીં આવે. તો ચલો આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ ઘર બાજુ બરોબર. તો અને આમ જો કઈ જોરદાર સનસેટ કાલ મેં તમને બતાવ્યો હતો અને આજે બતાવું જોરદાર સનસેટ મારા ગામડાનો.
છે કે નહીં નામ તમે ગાઈસ ખાલી વ્યૂ ચેક કરજો ટ્રેક્ટર ઉપર ચડીને તમને બધો સનસેટ હતો જોરદાર આ તો કહેશે જો વાઇડ એંગલમાં ઉતારે ને એટલે કઈશ તમને હરખું દેખાશે ને એરિયા હવે તમને નોર્મલ બતાવું આ ફરતી બાજુ કઈશ ડાંગરનું ખેતર જો લીલોતરી અને એમાં ગાઈસ આપણું સનસેટ જોઈ લો ગાઈસ 4K 60 fps ઉપર વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને ગાઈસ આપણે યુટ્યુબમાં અપલોડ કરશું એટલે ક્વોલિટી ખરાબ થઈ જશે થોડીક એમાં અપલોડ નહીં થાય એટલું બધું તો જોઈ લો ગાઈસ સનસેટ વ્યૂ ચેક કરો ખાલી તો ગાઈસ ખેતરેથી ઘરે આવીને નહીં ખાઈને મસ્ત થઈ ગયો પાહો તૈયાર ને હવે ગાઈસ આપણે પાછું જવાનું હોય ગામમાં બરાબર રાસ ગરબાનું આયોજન છે તો રાસ ગરબામાં જવાનું છે અને કાલે સવારે જાન જશે પણ ગાઈસ આપણે છે કોલેજનું પેપર બરાબર કોલેજનું પહેલું પેપર ગાઈસ કાલથી કોલેજની પરીક્ષા ચાલુ થાય તો પેપર આપવા જવું પડશે કાલ તો જાનમાં જવાનો મેર નહીં આવે તો અત્યારે ગાઈસ આપણે જઈએ ગરબા ગાવા માટે તો ચલો કન્ટિન્યુ તો ગાઈસ મસ્ત ગરબા પતી ગયા છે અને તમારો ભાઈ આવી ગયો છે પાછો ઘરે અને અત્યારે ગાઈસ ટાઈમ થઈ રહ્યો છે ઘડિયાળમાં તમે જોઈ જુઓ બરોબર 2:35 જેવું થયું હોય અને તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે તો હવે ગાઈસ મસ્ત મજાના સુઈ જશું અને જાગશું વહેલા સવારે અને ગાઈસ કાલે લગભગ 2-3 વાગે પેપર ચાલુ થાય છે અને 5 વાગે પૂરા થશે એટલે અહીંથી આપણે 2 વાગે નીકળવું પડશે ઘરેથી તો વહેલા જાગવું પડશે થોડુંક વાંચન લેખન કરવું પડશે બરોબર તો ચલો ફટાફટ સુઈ જઈએ અને આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને મળી બીજા વ્લોગમાં ત્યાં બાય.